સફળતા તમારી પાસેથી શું માગે છે? બહુ બધો ત્યાગ, ઘણું બધું છોડવું પડે છે સફળ થવા માટે. સફળતાની વ્યાખ્યાઓ અલગ અલગ હોય, પણ એવી સફળતા કે જેની દુનિયા મિસાલો આપે એવી સફળતા જોઈતી હોય ને તો ઘણું બધું છોડવું પડે. તમારે હરેક દિવસે કંઈ ને કંઈ છોડવું પડશે. એવું ફંક્શન જે તમારે અટેન્ડ કરવું છે, તમને ગમે છે, તમારે છોડવું પડશે. ફિલ્મો જોવા જેવી છે, તમારે છોડવું પડશે. તમારે બ્રેક્સ વચ્ચે લેવા છે, છોડવા પડશે. તમારે ફ્રેન્ડ સાથે ટાઈમ સ્પેન્ડ કરવો છે, છોડવું પડશે. રિલેશનશિપમાં તમારે ડીપ જવું છે, છોડવું પડશે. એ ઘણી બધી વસ્તુઓ જે તમને અંતરથી વાલી છે એ બધી છોડવી પડશે. અને આ અઘરી વાત છે, આ દરેક વ્યક્તિ નથી કરી શકતો. અને જે ટોચ પર બેઠો છે ને, આ બધું છોડીને ત્યાં પહોંચ્યો છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી સક્સેસ કમ્સ ફ્રોમ એક્સ્ટ્રા ઓર્ડિનરી વર્ક એન્ડ સેક્રિફાઈસીસ. સાદી વસ્તુથી તમે અસાધારણ વસ્તુઓ નહીં મેળવી શકો ક્યારેય. એની માટે અસાધારણ ત્યાગ, એવા સેક્રિફાઈસીસ કરવા પડશે કે જે વિચારતા માત્રથી તમને ડર લાગે. 2 વર્ષ મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો, ત્યાર પછી 2 વર્ષ મેં એક ફિલ્મ નથી જોઈ. અતિશયોક્તિ લાગે, મેં એક ફિલ્મ નથી જોઈ, મેં એક સિરીઝ નથી જોઈ, મેં કાંઈ જ નથી જોયું. એક પણ સોશિયલ ફંક્શન અટેન્ડ નથી કર્યું. સતત 6 મહિના 18 કલાક, 11 વાગે મારી બીજી શિફ્ટ ચાલુ થાય છે, 2 વાગે ખતમ થઈ, આવી રીતે કામ કર્યું છે. હવે આ સેક્રિફાઈસની વાતો કોઈ નહીં કરે. કોની પાસે શું છે એની વાતો કરશે. ઇટ્સ અ વાયલન્ટ પ્રોસેસ. કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ. આવી કહેવતો એમને નથી બની. આટલી વ્યાપક પ્રમાણે આ કહેવત બોલાય છે, તેની પાછળ ઘણું બધું સત્ય છે. અને ઘણા બધા એમ્બિશિયસ લોકો આમાંથી ઘણું બધું છૂટતું જોવે ને તો એમ થાય કે યાર હું તો ઘણું બધું ગુમાવી રહ્યો છું અને એમાં કંઈ ખોટું પણ નથી. એ વિચાર પણ સાચો છે. એ ત્યાં અટકી જાય છે અને અટકી જવામાં પણ કંઈ ખોટું નથી. જો તમારે ત્યાં સુધી